આવ્યો અને સાંજના સમયે પાકિસ્તાને પણ હુમલાનો પ્રયાસ કર્યો છે। પાકિસ્તાન તરફથી ઘણા મિસાઇલ્સ અને ભારતે લાહોર પર જે ડ્રોન હુમલો કર્યો ત્યારબાદ પાકિસ્તાન જાણે બોખલાઈ ગયું છે અને રક્ષા મંત્રી રાજનાથસિંહે સીડીએસ સાથે આ વોર જે થઈ રહી છે તેને લઈ અને ભારતે લાહોર પર આ ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે। ભારતે જે પાકિસ્તાન દ્વારા સાંજના સમયે જે અનેક ડ્રોન અને મિસાઇલ્સથી હુમલો કરવામાં આવ્યો તો ભારતે પણ સામો જડબાતોડ જવાબ આપતા ભારતે લાહોર પર હવે હુમલો કરી નાખ્યો છે અને ભારતે આ હુમલામાં ઉપયોગ કર્યો છે ડ્રોનનો। ભારતે S-400 ડિફેન્સ સિસ્ટમથી પાકિસ્તાનની જે તમામ મિસાઇલને તો તોડી જ પાડી પણ સામે ભારતે હવે વળતો જવાબ આપવાનું શરૂ કર્યું છે અને લાહોર પર સૌથી પહેલા જ ડ્રોન હુમલો કરી દેવામાં આવ્યો છે। ભારતે S-400 ડિફેન્સ સિસ્ટમથી પાકિસ્તાનનું F-16 જેટ તોડી પાડ્યું। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સીડીએસ સાથે આ અંગે વાતચીત કરી છે તો અજીત ડોભાલ પણ આ સમગ્ર ઓપરેશન પર નજર રાખી રહ્યા છે। સીડીએસ અને સેનાના ત્રણેય વડા સાથે રાજનાથસિંહે વાત કરી છે। રક્ષા મંત્રી એ ત્રણેય સેનાના પ્રમુખ સાથે વાત કરી અને આપાતકાલીન એક બેઠક બોલાવી અને ત્યારબાદ તમામ અપડેટ લીધા અને ત્યારબાદ હવે ભારતે જે પાકિસ્તાને જે નાપાક હરકત કરી છે ડ્રોન હુમલા કર્યા મિસાઇલથી હુમલા કર્યા તેનો વળતો જવાબ આપ્યો છે ભારતે લાહોર પર ડ્રોન હુમલો કરીને। તો ભારતે પાકિસ્તાનના 3 જેટ ફાઇટરને તો પહેલેથી જ ઉડાવી દીધા છે અને હવે ભારતે વળતો જવાબ આપતા લાહોર પર ડ્રોન એટેક કર્યો છે। આપ જોઈ શકો છો યુદ્ધના જે આવાજ છે મિસાઇલ્સ અને ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે તો ભારતે પણ સામો હવે જવાબ આપી અને ડ્રોન હુમલા કર્યા છે। પાકિસ્તાન દ્વારા જે ભારત પર મિસાઇલ્સથી એટેક કરવામાં આવ્યો તો ભારતે ઉપયોગ કર્યો સુદર્શન 400 એર ડિફેન્સ સિસ્ટમ અને આ જ એર ડિફેન્સ સિસ્ટમથી પાકિસ્તાનના જે તમામ હુમલાના પ્રયાસો છે તેને નિષ્ફળ બનાવ્યા અને ત્યારબાદ ભારતે હવે વળતો જવાબ આપ્યો છે। ભારતે લાહોર પર ડ્રોન હુમલો કરી અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। ભારત તરફથી પાકિસ્તાન જો એક ગોળી છોડે તો ભારત તરફથી સામે 10 ગોળી છોડી અને જવાબ આપવામાં આવી રહ્યો છે અને ભારતે જે રીતે વળતો જવાબ આપ્યો છે પાકિસ્તાન માટે ચોક્કસપણે તે ખૂબ જ ભારે પડી જવાનું છે પાકિસ્તાનને। પાકિસ્તાન આ વખતે ખૂબ જ તકલીફમાં આવી ગયું છે કેમ કે પાકિસ્તાને ભારત પર જે હુમલાના પ્રયાસો કર્યા તે તમામ હુમલાના પ્રયાસો તો પાકિસ્તાનના નિષ્ફળ ગયા જ છે। પાકિસ્તાને 3 પોતાના જેટ ફાઇટર પણ ગુમાવવાનો વારો આવ્યો છે। F-16 એક વિમાન હતું અને જે F-17 જે 2 જેટ ફાઇટરને પણ ભારતે એર ડિફેન્સ સિસ્ટમથી તોડી પાડ્યા છે। તો ભારતની ઢાલ બની છે S-400 ડિફેન્સ સિસ્ટમ જેના કારણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ ભારત તરફથી આપવામાં આવ્યો છે। તો આ સાથે જ ભારતના જે સરહદીય વિસ્તારો છે તે પછી ગુજરાતમાં કચ્છ ભુજ હોય કે પછી જમ્મુ કાશ્મીર શ્રીનગર સહિતના વિસ્તારોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। સુરક્ષાના કારણોસર આ બ્લેકઆઉટ કરવામાં આવ્યું તો ધર્મશાળામાં જે IPLની મેચ ચાલી રહી હતી તે સ્ટેડિયમની ફ્લડ લાઇટને પણ ભારત તરફથી બંધ કરી દેવામાં આવી છે। તો આ અંગે વધુ અપડેટ સાથે જોડાઈ ગયા છે અમારા વરિષ્ઠ સંવાદદાતા દક્ષેશ પાઠકજી। દક્ષેશજી, ભારતે પાકિસ્તાનને જડબાતોડ રિટર્ન જવાબ આપ્યો છે અને લાહોર પર હાલમાં જ ડ્રોન હુમલો કર્યો છે। જી બિલકુલ, અને પાકિસ્તાને રિટેલિએટ કરતા જેસલમેર અને જમ્મુ જી આપનો અવાજ સંભળાઈ રહ્યો છે। હા, તમે કઈ કહેતા હતા વચમાં? નહીં, ભારતે લાહોર પર ડ્રોનથી હુમલો કર્યો છે વળતો જવાબ આપવા। હા, એની એર ડિફેન્સ સિસ્ટમ ખલાસ, રડાર સિસ્ટમ ખલાસ કરી નાખી છે। ગઈકાલે રાત્રે પાકિસ્તાને ભારતના બોર્ડર વિલેજીસ ઉપર જે હુમલાનો પ્રયાસ કર્યો એનો ભારતે જવાબ આપ્યો છે અને અત્યારે પાકિસ્તાને જેસલમેર ઉપર હુમલો કર્યો છે ડ્રોનથી અને જમ્મુ ઉપર પણ ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો છે અને ભારતની સેના બોર્ડર ઉપર ડ્રોનને તોડી રહી છે।
મારા ખ્યાલથી પાકિસ્તાનને જે સમજવાની જરૂર હતી એ સમજ્યું નથી, અને જે રીતે પાકિસ્તાન આડેધડ સિવિલિયન્સ વિસ્તારો ઉપર જે હુમલા કરી રહી છે, જી ગઈકાલે રાત્રે જે 15 જણને એ લોકોએ ગામમાં જે રીતે રોકેટથી માર્યા, મારા ખ્યાલથી જી હજી સમજતું નથી. ભારતે જે એક્શન લીધા હતા એ તો ટેરરિસ્ટ કેમ્પ ઉપર એટેક કર્યો હતો. પાકિસ્તાન સિવિલિયન્સ વિસ્તારો ઉપર હુમલા કરી રહ્યું છે, જરા પણ એને સમજણ પડતી નથી. અને મારા ખ્યાલથી પાકિસ્તાનને હવે ભારત સાથે ફૂલ સ્કેલ વોર જોઈએ છે, અને ભારત પણ તૈયાર છે. સૌથી મહત્વની વાત એ છે કે ભારતે જ્યારે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું ત્યારે ન તો પાકિસ્તાની સેનાના એક પણ કેમ્પ પર નુકસાન ન થાય એ પ્રકારનું પણ ભારત દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. માત્ર ને માત્ર ટાર્ગેટ કરાયા હતા આતંકીઓના લોન્ચપેડ, આતંકીઓના અડ્ડા, પણ પાકિસ્તાન તેની નાપાક હરકતમાંથી બહાર નથી આવ્યું. અને આજે સાંજના સમયે પાકિસ્તાન દ્વારા અનેક મિસાઇલ્સ ભારત પર મારવામાં આવી, અને જોકે સામે S-400 આપણી જે એર ડિફેન્સ સિસ્ટમ ઢાલ બની છે, ત્યારે ભારતે 3 પાકિસ્તાનના જેટ ફાઇટરને પણ તોડી પાડ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જી, સામે પાકિસ્તાન એવો દાવો કરી રહ્યું છે કે ભારતના 5 એરક્રાફ્ટ એ લોકોએ તોડી પાડ્યા, જેના કોઈ પુરાવા મળ્યા નથી. અને અમેરિકાએ CNN ઉપર પાકિસ્તાનના મિનિસ્ટરને ચોખ્ખું સીધી ભાષામાં પૂછ્યું કે તમે અમને એવિડન્સ બતાવો, તમે ભારતનો એવિડન્સ આપી શક્યા નથી. જી સવાલ એનો નથી, સવાલ એ છે કે પાકિસ્તાન પાસે તો કઈ ગુમાવા જેવું હતું નહીં, એક ખતમ થઈ ગયેલો કન્ટ્રી હતો છેલ્લા 15-20 વર્ષથી. એટલે ભારતની જે પ્રોગ્રેસ છે ઇકોનોમિક અને એજ્યુકેશનલ લેવલે ઇન્ડસ્ટ્રીમાં, એને ભારતને ડિસ્ટર્બ કરવા માટે પાકિસ્તાન પરાણે ભારતને યુદ્ધમાં જોતરી રહ્યું છે, કારણ કે એને કઈ ગુમાવવાનું જ નથી. જી તો ભારતે પણ હવે ક્યાં સુધી શાંતિની વાતો કરવી? તમારે કરવું જ હોય તો પછી તૈયાર છે, ધેટ્સ ઓલ. વોટ એલ્સ વી કેન સે? તો સર, પાકિસ્તાનના 4 ટુકડા, આ વાતો સામે આવી રહી છે. આ જે બધી વાતો છે ને, હું તમને કહું કે આ બીજી બધી ચેનલો જે ચલાઈ રહી છે ને, ભારતે ખાલી પહેલા 2 દિવસ પહેલા રાત્રે જે એક્શન લીધા એમાં ઘણી બધી ચેનલો ઉત્સાહમાં આવીને ચલાવ્યું કે એક પાકિસ્તાન. આવું બધું ના કરવું જોઈએ. આ વસ્તુ છે ને પબ્લિક સેન્ટિમેન્ટને કોઈ બી બાજુ ઉશ્કેરે છે. આપણો આશય એવો હોવો જોઈએ કે જે મેસેજ કન્વે સ્ટ્રોંગલી કરવાનો હોય કરી દીધા પછી દુશ્મન દેશ સમજે, પોતાની જાતને રિસ્ટ્રેન કરે અને ફ્યુચરમાં પ્રોગ્રેસ માટે હાથ મિલાવે, ધેટ્સ ઓલ. પાકિસ્તાનના 4 ટુકડાના બધી જે વાતો છે ને, એ થાય તો અલગ વસ્તુ છે. બલુચિસ્તાન અલગ માંગી રહ્યું છે, બધું બરોબર છે, પણ એ એટલું ઈઝી નથી. અત્યારે ઇન્ટરનેશનલ સંજોગો, ઇન્ટરનેશનલ પ્રેશર, બીજું પાકિસ્તાનની જોડે કોણ છે એ પણ જોવું જોઈએ, આપણી સાથે કોણ. આમાં મામલો હવે ખતરનાક તબક્કે આગળ વધી રહ્યો છે કે જો આવું લાંબુ ચાલ્યું ને તો દુનિયાના કન્ટ્રીઝના ડિવિઝન પડતા જશે, કોણ કોની બાજુ છે, અને સેનાઓ સામે ગોઠવાશે. બહુ ભયાનક સ્થિતિ આકાર લઈ રહી છે. પાકિસ્તાનના થોડાક ત્રાસવાદીઓના બુદ્ધિ વગરના આતંકી હુમલાના લીધે આખી દુનિયા એમાં જોતરાઈ રહી છે. પેલેસ્ટાઈન અને ઇઝરાયલ, યુક્રેન અને રશિયા, એ બેના મામલા તો હજી ચાલુ છે. એમાં એક નવો મોરચો પાકિસ્તાન ખોલીને આખી દુનિયાને એમાં જોતરી રહ્યું છે. અને મારા ખ્યાલથી ગઈકાલે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને કીધું છે કે જરૂર પડે તો અમે મધ્યસ્થી કરીશું. તો કદાચ આ વધારે એસ્કેલેટ થાય. એ જોતા જો એમણે કરવું છે તો તાત્કાલિક હવે પાકિસ્તાનને આકરી ભાષામાં સમજાવી અને કહેવાની જરૂર છે કે આમાં તમે ખતમ થશો ને દુનિયા આમાં જોતરાશે. આખી દુનિયાને શા માટે આમાં તમે નાખો છો? ઇટ હેઝ ટુ બી કન્વેડ વેરી સ્ટ્રોંગલી નાઉ. સૌથી મહત્વની વાત એ છે કે પાકિસ્તાન, કારણ કે એકવાર બંને બાજુ જી સર કન્ટિન્યુ. કારણ કે એકવાર બંને બાજુ હેવી કેઝ્યુઅલ્ટી જો શરૂ થઈ જશે આર્મીમાં અને સિવિલિયન્સમાં, તો પછી એ સ્થિતિ આવશે કે પબ્લિક સેન્ટિમેન્ટ પોતે જ આ યુદ્ધને રોકાવા નહીં દે. ત્યાં સુધી પહોંચે એ પહેલા આને અટકાવવાની જરૂર છે. પાકિસ્તાનને કડકમાં કડક મેસેજ આપીને, તોય ના સમજણ પડે તો પછી ઇટ્સ ધેર ફેટ. સર, પાકિસ્તાન તો આમ પણ ભીખનો કટોરો લઈ અને વિશ્વભરમાંથી ભીખ માંગતું જ હોય છે. ત્યારે હાલમાં એક મહત્વની બીજી એક અપડેટ હાલમાં સામે આવી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે CDSના જે સેનાના 3 વડા સાથે એક મહત્વપૂર્ણ વાતચીત કરી છે, અને આ વાતચીત બાદ
જે બનાસકાંઠામાં સરહદી વિસ્તાર સુઈ ગામમાં પણ હાલમાં બ્લેકઆઉટ કરી દેવાયું છે. તો જે પણ સરહદી રાજ્યો પાકિસ્તાન સાથે જોડાયેલા છે ત્યાં હાલમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીર, શ્રીનગર હવે પાકિસ્તાનને અડીને આવેલું જે આપણી બનાસકાંઠાની બોર્ડર છે, વાવના જે 13 ગામો છે, બોર્ડર પરની નજીકના ગામો ગણાય છે, સરહદીય વિસ્તાર છે, ત્યાં સુરક્ષાના કારણોસર હાલમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. અને બીજી તરફ સાયરન પણ વાગી રહ્યા છે, જેના કારણે લોકોમાં એક સમયે થોડો ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જો કે ભારતની સેના જડબાતોડ જવાબ આપી રહી છે. પણ સૌથી મહત્વની વાત આપણા દક્ષેશભાઈ પાઠકે એ કરી કે આ ધીરે ધીરે વોરમાં પરિણમ્યું છે અને સમગ્ર દુનિયા આ વોરમાં ઝૂકી જાય તો નવાઈની વાત નથી, કેમ કે બે પક્ષો પડી જશે. ભારત સાથે કોણ ઊભું છે, પાકિસ્તાન સાથે કોણ ઊભું છે. પાકિસ્તાન આમ પણ ભિખારી દેશ છે, IMF પાસે કટોરો લઈ અને વારંવાર રાહત પેકેજ અને રૂપિયાની માંગણી કરતું આવ્યું છે. ત્યારે પાકિસ્તાન પાસે તો એવી વાતો છે કે માત્ર 4 જ દિવસ ચાલે તેટલો શસ્ત્રગોળો છે. પણ જો એવા કેટલાક ભારતના હિત શત્રુ દેશો છે કે જે પાકિસ્તાનને સહાય કરે તો ચોક્કસપણે પાકિસ્તાન પણ આ યુદ્ધમાં લાંબુ ખેંચી શકે. અને જે બંને દેશના જે નિર્દોષ નાગરિકો છે, ભારતના હોય કે પછી પાકિસ્તાનના હોય, તેમના માટે આ ખતરા રૂપ બની શકે છે. કેમ કે ભારતના પણ 15 જેટલા નિર્દોષ નાગરિકોના પાકિસ્તાનના જે ધાણીકૂટ ફાયરિંગમાં મૃત્યુ પામ્યા છે. અને હવે જે આપણા જે સરહદી વિસ્તારો છે, રાજસ્થાન બોર્ડર પરના જે તમામ જિલ્લા છે પાકિસ્તાનને અડે છે, તે તમામ જિલ્લા પર હાલમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. તો PM મોદી સાથે NSA ડોભાલ સાથે બેઠક ચાલી રહી છે. PM મોદીની NSA અજીત ડોભાલ સાથે મહત્વની બેઠક ચાલી રહી છે. અજીત ડોભાલ જે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે અને તેઓ આ સતત જે મોનિટરિંગ કરી રહ્યા છે, હાલમાં જે પણ પરિસ્થિતિ ચાલી રહી હતી તેનું સતત તેઓએ મોનિટરિંગ કર્યું અને હવે તમામ જે અપડેટ્સ છે તે વડાપ્રધાન મોદીને આપવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આ મોરચો ખુલ્યો છે, તે ક્યાં જઈને અટકશે તે કહેવું તો મુશ્કેલ છે. પણ પાકિસ્તાન પણ સામે અબડચંડાઈ કરી રહ્યું છે. ભારતે પહેલગામ હુમલાના જવાબમાં આતંકીઓના જે કેમ્પ પર હુમલો કર્યો હતો, પણ પાકિસ્તાન સુધરવાનું નામ લેતો પાકિસ્તાન હશેનું. પાકિસ્તાન દ્વારા ભારત પર આવી રીતે અવળચંડાઈ કરી અને ડ્રોનનો મારો ચલાવવામાં આવ્યો છે અને ત્યારબાદ ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે તો પહેલાં તમામ ડ્રોન એટેક, તમામ મિસાઇલ એટેકને તો નિષ્ફળ બનાવી જ દીધા છે, પરંતુ ત્યારબાદ ભારતે પણ જવાબી કાર્યવાહીમાં લાહોર પર હુમલો કર્યો છે, ડ્રોન એટેક કર્યો છે. અમૃતસરને અડીને જ આવેલું છે લાહોર, જ્યાં અટારી બોર્ડરથી માત્ર 22 કિલોમીટરના અંતરે જે લાહોર પડે છે, ત્યાં ભારત દ્વારા ડ્રોન એટેક કરવામાં આવ્યો છે. હવે પાકિસ્તાનના તો ઘણું નુકસાન થયું હોવાના અહેવાલો છે, કેમ કે જેટ ફાઇટર 3 તો ભારત દ્વારા તોડી નાખવામાં આવ્યા છે. ભારતની S-400 જે સુદર્શન 400 એર ડિફેન્સ સિસ્ટમ છે તે સતત સતર્ક છે. આ ઉપરાંત અન્ય 3 પણ એર ડિફેન્સ કાર્યરત છે. તો પાકિસ્તાનના સિયાલકોટ પર ભારતે હુમલો કર્યો છે. લાહોર બાદ હવે સિયાલકોટ. ભારત હવે જડબાતોડ જવાબ આપવાના મૂડમાં છે. પહેલા લાહોર પર ડ્રોન એટેક કરવામાં આવ્યો ને હવે સિયાલકોટ. આ વિસ્તાર પણ ઘણો જ સરહદને નજીક અડીને આવેલો વિસ્તાર છે, ત્યાં ભારતે હવે હુમલો શરૂ કર્યો છે. ભારતે પાકિસ્તાનના તો તમામ ડ્રોનને તોડી પાડ્યા છે, તમામ મિસાઇલ્સને તોડી પાડી છે, પણ પાકિસ્તાનના હુમલાનો ભારતે જે રીતે જડબાતોડ જવાબ આપ્યો છે, કદાચ પાકિસ્તાને તેની ધારણા નહીં કરી હોય, કેમ કે પાકિસ્તાનના લાહોરમાં ભારતે ડ્રોન એટેક કર્યો. હવે સિયાલકોટનો વારો છે. અત્યાર સુધી ભારત સિવિલિયન્સને બચાવવાની કોશિશ કરી રહ્યું હતું. તો બનાસકાંઠાના સુઈ ગામના જે વાવના 13 ગામો છે ત્યાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. તો આ અંગે અમારા સંવાદદાતા બનાસકાંઠાના સંવાદદાતા ધ્રુવ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે. જી ધ્રુવ, બનાસકાંઠા સરહદી જિલ્લો છે, સુરક્ષાના કારણોસર બ્લેકઆઉટના સમાચારો મળ્યા છે, આપની પાસે શું છે અપડેટ? જી ચોક્કસથી જે રીતે ભારત અને પાકિસ્તાનની જે તણાવ પરિસ્થિતિ છે, ક્યાંક જે રીતે પાકિસ્તાન અંદરથી સતત
જે રીતે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને મિસાઇલો છોડવામાં આવી રહી છે, ભારત પણ તેનો વળતો પ્રહાર કરી રહી છે, મિસાઇલોને આકાશના અંદર ધ્વસ્ત કરી રહી છે. મહત્વની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લો એ સરહદી વિસ્તાર છે. પાકિસ્તાનને અડીને જે રીતે સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લો આવેલો છે, ત્યારે કે સુરક્ષાના ભાગરૂપે સુઈગામના જે વિસ્તારના અંદર સમગ્ર પ્રમાણે અત્યારે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવી છે. લોકો સ્વયંભૂપણે પોતાની લાઇટો બંધ કરી છે અને બ્લેકઆઉટના અંદર અત્યારે જોડાયા છે. રાજસ્થાનના જે માઉન્ટ આબુ છે તેમાં પણ બ્લેકઆઉટ અત્યારે જાહેર કરવામાં આવ્યું છે. જે રીતે સુઈગામ બાદ અત્યારે વાવના અંદર પણ જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, તે રીતે હાલ વાવના જે 13 ગામો છે તેમાં પણ સુરક્ષાના ભાગરૂપે તે જે ગામો છે તેમાં પણ બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને સરહદી વિસ્તાર છે બનાસકાંઠા જિલ્લો, બોર્ડર વિસ્તારને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો છે. અહીંયા આમ પણ જે રીતે તણાવ પરિસ્થિતિ, જે રીતે યુદ્ધ અને તે બાદની જે કાર્યવાહી હોય છે, એર સ્ટ્રાઇક ભારતમાં કરવામાં આવી હતી, તેના બાદ અહીંયા સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. જે નડાબેટનું જે ટુરિઝમ સ્પોટ છે તે બાદ જે 0 પોઈન્ટ આગળ આવે છે તેના પર ટુરિઝમ સ્પોટ ઉપર તે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો સુરક્ષાના ભાગરૂપે. કારણ કે અહીંયા જે તણાવ પરિસ્થિતિ છે તેના કારણે જે આવતા હોય છે લોકો, તેના અંદર કોઈને પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અને કોઈને પણ કોઈ જાનહાનિ કે કોઈ નુકસાન ના આવે તેના માટે ત્યાં આગળ પ્રવાસીઓ છે તે લોકો પર પ્રતિબંધ આજે મૂકવામાં આવ્યો હતો. ને હાલ જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે તે રીતે સુઈગામ, વાવ અને માઉન્ટ આબુ જે રાજસ્થાન છે તેમાં પણ અત્યારે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વની વાત કરવામાં તો સુરક્ષાના ભાગરૂપે અત્યારે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે ભારત અને પાકિસ્તાનની જે તણાવ ભરી હાલ સ્થિતિ છે, ત્યાં પાકિસ્તાન તરફથી સતત મિસાઇલો છોડવામાં આવી છે અને તેના કારણે ધ્રુવ, મહત્વની વાત એ છે કે વાવના જે 13 ગામો છે ત્યાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. લોકોમાં કયા પ્રકારનો માહોલ છે? લોકો ડરમાં છે? લોકો સજ્જ બની ગયા છે યુદ્ધ માટે? કયા પ્રકારનો માહોલ છે ત્યાંના સ્થાનિકોમાં? જી ચોક્કસથી તમને જણાવી દઉં કે ખાસ કરીને જે વાવ વિસ્તાર છે તેમાં અવારનવાર જે રીતે આવી ઘટનાઓ બનતી હોય છે તેમાં લોકો સજ્જ બન્યા છે. કારણ કે જે રીતે અગાઉ યુદ્ધો યોજાયેલા હતા 1919 સાલના અંદર, જે સમય યુદ્ધ યોજાયેલા હતા તેમાં લોકો જાગૃત હતા, તે સમય લોકોને જાણ હતી કે યુદ્ધ સમય શું કરવાનું હોય છે. તે સમયના જે લોકો છે ત્યાં વસવાટ કરે છે. વાવ સરહદી વિસ્તાર અને સુઈગામ સરહદી વિસ્તારના અંદર લોકો વસવાટ કરતા હોય છે. તે લોકો જાણે છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં લાઇટો બંધ કરવી જોઈએ. પાકિસ્તાન અથવા તો જે આતંકવાદી હુમલો થવાનો અથવા તો એર સ્ટ્રાઇક આ પ્રકારની યુદ્ધ થવાનું હોય તો રહેઠાણ સ્થળ ત્યાંના જે પાકિસ્તાન અથવા તો જે એજન્ટો હોય તેઓને ખ્યાલ ન પડે કે અહીંયા રહેઠાણ સ્થળ છે. તેના કારણે જે અહીંયા લાઇટો સ્વયંભૂ લોકો બંધ રાખતા હતા અને તેના કારણે અત્યારે હાલ સુરક્ષાના ભાગરૂપે લોકો રહેઠાણ સ્થળો પર લાઇટો બંધ રાખી છે અને બ્લેકઆઉટ આપવામાં આવી છે. જી ધ્રુવ, મહત્વની વાત એ છે કે મોકડ્રીલના ભાગરૂપે બનાસકાંઠાના વાવ જે સરહદના વિસ્તારો છે ત્યાં આપણે બ્લેકઆઉટ એક વખત કરી ચૂક્યા છીએ. તંત્ર તરફથી લોકોને કયા પ્રકારની સમજ આપવામાં આવી છે એ અંગે આપની પાસે કોઈ અપડેટ છે? કયા પ્રકારની પરિસ્થિતિમાં શું કરવું, લોકોએ કઈ રીતે જીવ બચાવ, કઈ રીતે સેના સમની સાથે ખભોથી ખભો મિલાવીને ચાલવું, કઈ રીતે, એ તમામ પ્રકારની જે જરૂરી અપડેટ્સ તંત્ર તરફથી લોકોને કોઈ જાગૃતિ પ્રોગ્રામ્સ એવું કંઈ કરવામાં આવ્યું છે? જી ચોક્કસથી તમને જણાવી દઉં, જે રીતે અભ્યાસ જે અંતર્ગત અભ્યાસ જે ઓપરેશન બહાર પાડવામાં આવ્યું હતું, અભ્યાસનો અર્થ એ જ હતો કે જો આ પ્રકારની યુદ્ધની તણાવ પરિસ્થિતિ ઉદ્ભવે તો લોકો પોતાની જાતને અને બીજા અન્ય લોકોને કઈ રીતે બચાવી શકાય તે માટે અભ્યાસ જે મોક ડ્રીલ યોજવામાં આવી હતી. તેના અંદર લોકોને સમજ આપવામાં આવી હતી. સાયરન વાગ્યા બાદ 2, 3 અથવા તો 7-15 મિનિટના અંદર લોકો શું કરવું તે માટે લોકોને સાયરન વાગ્યા પછીની પરિસ્થિતિ સમજાવવામાં આવી હતી. મોક ડ્રીલના અને મહત્વની જે સમજૂતી લોકોને આપવામાં આવી છે, આમ લોકો આ વસ્તુથી અજાણ હોતા હોય છે. જો કે હાલ જે રીતે મોક ડ્રીલ આપવામાં આવી હતી તંત્ર દ્વારા, તે બાદ લોકોને સમજ આપવામાં આવી હતી કે જે સાયરન વાગે છે તે બાદ સુરક્ષા સ્થળો, જે બિલ્ડિંગો હોય છે અથવા તો પોતાના ઘરો પર અંદર જતું રહેવું, કારણ કે જે રીતે મિસાઇલ છોડવામાં આવતી હોય છે તેના કારણે લોકોને નુકસાન ના આવે, જાનહાનિ ન થાય તે માટે મોક ડ્રીલ યોજવામાં આવી હતી. મોડી રાત્રે જે રીતે ગુજરાતભરના શહેરોના અંદર જે બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું હતું, બનાસકાંઠા જિલ્લાના લોકો પણ સ્વયંભૂ પોતાના ઘરે અડધો કલાક સુધી લાઇટો બંધ રાખી હતી અને બ્લેકઆઉટના જે તેના અંદર સમર્થન પોતાનું આપ્યું હતું. આજે જે રીતે તંત્ર દ્વારા અગાઉ બ્લેકઆઉટ અને મોક ડ્રીલ યોજવામાં આવી હતી તે બાદ લોકોને સમજ પડી ગઈ છે અને આજે વાવના સરહદી વિસ્તાર અને જે મહત્વની વાત કરીએ સુઈગામ અને માઉન્ટ આબુનું જે રાજસ્થાન છે તેમાં પણ અત્યારે લોકો સ્વયંભૂપણે બ્લેકઆઉટના અંદર સમર્થનમાં જોડાયા છે. ધ્રુવ, આપ બને તેટલા અપડેટ રહેજો. અમે તમારી પાસે ફરી એક વખત આવીશું, વધારે અપડેટ લઈશું. તો વાત આ હતા અમારા સંવાદદાતા, બનાસકાંઠાના સંવાદદાતા ધ્રુવ પરમાર, કે જેઓએ આપને માહિતી આપી કે બનાસકાંઠા એક સરહદી જિલ્લો છે. ખાસ કરીને જે વાવના 13 ગામોમાં હાલમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. એકદમ પાકિસ્તાન સરહદથી અડીને આવેલો આ જિલ્લો છે.
કાયમ માટે જોખમ રહેતું હોય છે અને હાલમાં જે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, વાદળો ઘેરાઈ ગયા છે યુદ્ધના, સામસામે જવાબી હુમલાઓ થઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠા પાકિસ્તાન માટે સોફ્ટ ટાર્ગેટ બની ન જાય તે માટે સુરક્ષા તંત્ર એલર્ટ છે, ત્યાંનો સ્થાનિક વહીવટી તંત્ર પણ એલર્ટ છે અને લોકોને પહેલાં જ સમજ આપી દેવામાં આવી હતી. એક દિવસ અગાઉ જે બ્લેકઆઉટનું એક રિહર્સલ વન કાઇન્ડ ઓફ કહી શકાય, મોકડ્રીલ કહી શકાય, તે પ્રકારની એક રિહર્સલ કરવામાં આવી અને બીજા જ દિવસે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે સ્થાનિક તંત્ર દ્વારા બનાસકાંઠામાં બ્લેકઆઉટ જાહેર કરાયું છે. બનાસકાંઠા ગુજરાતનો એક સરહદી જિલ્લો છે, પાકિસ્તાનને અડીને આવેલો છે, તો બીજી તરફ કચ્છ પણ એવી જ રીતે એ જિલ્લો છે કે જે તદ્દન પાકિસ્તાનથી નજીક આવેલો જિલ્લો છે. કચ્છમાં તો અવારનવાર પાકિસ્તાની ઘૂસણખોરીના પણ પ્રયાસો પણ થતા હોય છે. વારંવાર જ્યાં સરક્રીક કરીને એક વિસ્તાર છે, એકદમ ખૂંચી જાય તે પ્રકારનો વિસ્તાર છે, ત્યારે લાહોરમાં જે પાકિસ્તાની અવાક સિસ્ટમને તોડી પાડવામાં આવી છે, બહુ મોટા સમાચાર કહી શકાય. ભારતે જે રીતે એક ડ્રોન હુમલો કર્યો અને ભારતીય સેનાને પહેલા જ ઝટકે એક મોટી સફળતા મળી છે. પાકિસ્તાનની અવાસ્ક સિસ્ટમને તોડી પાડવામાં આવી છે. લાહોરમાં સ્થિત અવાસ્ક સિસ્ટમને તોડવામાં ભારતને એક મોટી સફળતા મળી છે. એમ કહીએ કે પાકિસ્તાન હવે બેબાકડું થઈ ગયું છે. પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ તો પહેલા જ ધરાશાયી થઈ ગઈ હતી ને હવે લાહોરની અવાસ્ક સિસ્ટમને તોડી પાડવામાં આવી છે. તો પાકિસ્તાને તો જે રીતે ભારત પર મિસાઇલો મારી, ડ્રોન હુમલા કર્યા, પણ ભારતની એર ડિફેન્સ સિસ્ટમ તો પહેલેથી જ સજ્જ હતી. પાકિસ્તાનના એક મિસાઇલને મગતરાની જેમ આપણી એર ડિફેન્સ સિસ્ટમે ઉડાવી દીધી છે, એક ડ્રોનને ઉડાવી દીધા છે. પણ ભારતે માત્ર એક જ ડ્રોન હુમલો કર્યો અને આ ડ્રોન હુમલો એવો સજ્જડ રહ્યો કે પાકિસ્તાનની જે લાહોરમાં અવાસ્ક સિસ્ટમ છે તેને નેસ્ત નાબૂદ કરી નાખી છે. તો ભારતે આ એર ડિફેન્સ સિસ્ટમ જે અવાસ્ક છે પાકિસ્તાનની, તેને તોડી પાડી છે. તો પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ બરબાદ થઈ ગઈ છે. એમ કહીએ કે પાકિસ્તાન જે યુદ્ધ લડી શકે તે સ્થિતિમાં રહ્યું જ નથી. તેની અવાસ્ક સિસ્ટમ પણ નેસ્ત નાબૂદ થઈ ગઈ છે. તો ભારતે માત્ર એક ડ્રોનથી હુમલો કર્યો અને પાકિસ્તાનના લાહોરમાં આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થયું છે. હવે ભારત લાહોરથી બહુ દૂર નથી એમ કહી શકાય, કેમ કે ભારતથી તો આમ પણ ખૂબ જ નજીકનો આ વિસ્તાર છે. માત્ર 22 કિલોમીટરે જ લાહોર અડી જતું હોય છે. અને ભારતે જે ડ્રોન હુમલા પર અવાસ્ક સિસ્ટમને નેસ્ત નાબૂદ કરી દીધી છે, તો ભારતનો આ જડબાતોડ જવાબ કહી શકાય કે ભારતે લાહોર પર જે ડ્રોન એટેક કર્યો અને એ જ એટેકમાં ભારતના જે સેનાને મોટી એક સફળતા મળી છે. તો પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કહી શકાય તે એર ડિફેન્સ સિસ્ટમ જે અવાસ્ક છે તે તોડી પાડવામાં આવી છે. તો પાકિસ્તાને જે જેસલમેરના હુમલો કરવાની એક કોશિશ કરી હતી તે પણ ભારતે નાકામ કરી નાખી. તો સીડીએસ અને ત્રણેય સેનાના જે પ્રમુખો સાથે રક્ષા મંત્રી રાજનાથસિંહની બેઠક થઈ, ગંભીર ચર્ચા થઈ. એનએસએ ડોભાલ પણ આ જે ઓપરેશન ચાલી રહ્યું છે તેના પર સતત વોચ રાખી રહ્યા હતા અને ત્યારબાદ અજીત ડોભાલ સીધા જ પહોંચી ગયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે અને નરેન્દ્ર મોદીને જે હાલમાં એક અપડેટ આપવામાં આવી રહી છે કે કેવી રીતે પાકિસ્તાને હલકાઈ કરી છે અને પાકિસ્તાનને કઈ રીતે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે, જેનું પરિણામ છે લાહોર પર ભારતે એક મોટો હુમલો કર્યો અને પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ અવાસ્કને નેસ્ત નાબૂદ કરી નાખવામાં આવી છે. તો અમૃતભાઈ મકવાણા, સંરક્ષણ નિષ્ણાંત અને સિનિયર સંવાદદાતા દક્ષેશભાઈ પાઠક આપણી સાથે જોડાઈ ગયા છે. ભારતે એક મોટી સફળતા મેળવી છે. લાહોરમાં જે અવાસ્ક સિસ્ટમ છે પાકિસ્તાનની નેસ્ત નાબૂદ કરી દેવામાં આવી છે. અમૃતભાઈ, अर्ली वार्निंग वाला एक हवाई जहाज है जिसको भारत ने अपनी जो ब्रह्मोस मिसाइल के द्वारा मार गिराया है और इसके साथ साथ अभी ये ऑल आउट वॉर शुरू हो गया है जी. अभी इसमें कोई दो राय नहीं है. जब तक हम पाकिस्तान का खात्मा नहीं करेंगे तब तक ये वॉर चलता रहेगा. और भारत ने
अभी लाहौर के ऊपर बहुत बड़ा हमला कर दिया है, सियालकोट में हमला कर दिया है, कराची में हमला कर दिया है, इस्लामाबाद में काउंटर अटैक शुरू हो गया है और भारतीय थल सेना जो है लाइन ऑफ कंट्रोल क्रॉस करके एक अनजान जो बॉर्डर है उस बॉर्डर के ऊपर अपना कब्जा जमा लिया है और आगे तीनों सेनाएं अभी बहादुरी से लड़ रही है। हम भारत के प्रत्येक नागरिक से विनती करते हैं, प्रार्थना करते हैं कि अपने जाबाज सैनिकों के लिए प्रार्थना करें जी कि वो सही सलामत रहें और अपने देश की आन बान शान को बचाने के लिए डटे रहें और जहां भी जरूरत पड़े हम लोग उनके साथ हैं। उस तरीके की हम लोग की तरफ से प्रार्थना होनी चाहिए उनके लिए। जी जी दक्षेश सर, ભારતે ડ્રોન હુમલો કર્યો છે ને એક જ હુમલામાં ભારતને એટલી મોટી સફળતા મળી ગઈ કે લાહોરની જે અવાસ્ક સિસ્ટમ પાકિસ્તાનની નેસ્ત નાબૂદ થઈ ગઈ છે। બિલકુલ 1947 થી પાકિસ્તાનને જે શોખ ચડ્યો હતો કે ભારતને ડિસ્ટર્બ કરીએ, વારંવાર માર ખાવા છતાં સુધરતું નથી અને હવે આ ભારતનો ફાઇનલ એસોલ્ટ છે, શરૂ કર્યું છે તો પૂરું કરો, ધેટ્સ ઓલ। જી તમે છેલ્લા 78 વર્ષમાં પાકિસ્તાનની ગુસ્તાખીઓ જુઓ, 65 નું વોર, 71 નું વોર, પેલા 1947 માં કાશ્મીરમાં જે કરવા ગયા હતા ત્યારથી લઈને અત્યારે મુંબઈનો 2009 નો ટેરર એટેક, સંસદ ઉપરનો હુમલો, પુલવામા, તમે એક પછી એક ઘટનાઓ જુઓ। પછી 1999 માં ભારતનું પ્લેન હાઈજેક કરીને એ લોકો લઈ ગયા હતા, જે ત્રાસવાદીઓ છોડાઈ ગયા હતા। કંધાર ભારતે બહુ જ ટોલરન્ટ બિહેવિયર આટલા વર્ષો રાખ્યું છે, બટ ઇટ ઇઝ ઇનફ નાउ ગો ऑल आउट एंड फिनिश, दैट्स ऑल। अमृत जी, पूछना चाहता हूं क्या ये वॉर आर पार की लड़ाई हो सकती है? बिल्कुल 100%। अभी किस चीज का आप इंतजार कर रहे हैं वॉर के लिए? जी जी ये वॉर छिड़ गया है और आमने सामने की लड़ाई है अभी। जी सर, और पाकिस्तान के अंदर इंडियन आर्मी, इंडियन नेवी, इंडियन एयरफोर्स घुस चुकी है। अभी हम पूरा बदला लेकर के रहेंगे। अभी तक जो प्राप्त समाचार के अनुसार 4 पाकिस्तान के प्लेन को गिराया हुआ है। एक अवाक्स प्लेन गिरा है, दूसरा J-17, F-16 और एक J-10 जो है प्लेन। इस प्रकार से 4 प्लेन पाकिस्तान का गिरा दिया गया है और अभी लगातार भारत के काउंटर अटैक शुरू हैं। रक्षा मंत्री के साथ मीटिंग, उनके CDS की मीटिंग हो रही है, साथ ही साथ हमारे NSA प्रधानमंत्री के साथ बैठे हैं और सेना के जो सुप्रीम कमांडर है महामहिम राष्ट्रपति जो द्रौपदी मुर्मू को पल पल की जानकारी दी जा रही है और उनके ऑर्डर से अभी ये सारी कार्रवाई शुरू हो चुकी है। सर, पूछना ये चाहता हूं कि पहले ऐसी बातें आ रही थी कि पाकिस्तान सिर्फ 4 दिन हमारे साथ जंग के मोर्चे में लड़ सकता है, इतने ही उसके पास वेपन्स है, तो ये जंग क्या 4 दिन से ज्यादा चल सकती है? देखो, ये कोई एक्सपर्ट आपको नहीं बता पाएगा, लेकिन ये एक मानना है। युद्ध एक बार शुरू हो गया तो कब खत्म होगा उसकी कोई तारीख नहीं होती है। ये छुटपुट चलता रहेगा। रशिया भी इतनी महासत्ता थी, इतना सब कुछ होने के बावजूद भी उसने सोचा था कि 1 हफ्ते 10 दिन के अंदर में यूक्रेन को निपटा लूंगा, लेकिन आज 3 साल होने जा रहे हैं। इजराइल जैसा महापराक्रमी देश, उसने भी सोचा था कि मैं हमास को 1 महीने के अंदर खत्म कर दूंगा, लेकिन आज 2 साल होने जा रहे हैं। तो इसलिए वैसे देखा जाए तो पाकिस्तान की माली हालत बहुत खराब है। आंतरिक उसके अंदर जो है फूट पड़ी हुई है। BLA उनसे बार बार अटैक कर रही है, बलोच लिबरेशन आर्मी, खैबर पख्तूनख्वा भी उनके ऊपर बराबर अटैक किए जा रहे हैं। सिंध में भी हिलचाल चल रही है। तो इस प्रकार से पाकिस्तान की अंदरूनी हालत बहुत खराब है और पाकिस्तानी सेना के साथ पाकिस्तान की आवाम भी नहीं है। तक खैबर पख्तूनख्वा मौलवी ने तो पहले ही आदेश दे दिया कि कल को अगर लड़ाई लग गई तो हम तुम्हारे साथ नहीं, हिंदुस्तान का साथ देंगे। BLA वाले नेता ने पहले से ही बोल दिया कि हम पाकिस्तान का साथ नहीं देंगे। तो इस प्रकार से आज भारत के साथ पूरी दुनिया है और ये जरूरी था। बहुत सालों का एक पेंडिंग था जो अभी शुरू हुआ है, लेकिन अंत कब होगा वो कोई नहीं बता सकता अभी। जी 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 सर, तो अपडेट एवा આવી રહ્યા છે કે પાકિસ્તાન હુમલા સામે આકાશ મિસાઇલે જાણે ભારત તરફથી એક મોરચો સંભાળ્યો છે। પાકિસ્તાનની અવાસ્ક સિસ્ટમને તોડી પાડવામાં આવી છે। તો ડોભાલે હુમલા વિશે પીએમને સતત અપડેટ આપ્યા છે અને પાકિસ્તાન હુમલા સામે આકાશ મિસાઇલનો પ્રયોગ કર્યો છે ભારત તરફથી। અને પાકિસ્તાનની લાહોરની જે
અવાસ્ક સિસ્ટમને તોડી પાડી છે. જયશંકરે યુરોપિયન યુનિયન સાથે આ સમગ્ર દરમિયાન વાતચીત કરી છે અને કોઈ પણ હુમલાનો જડબાતોડ જવાબ આપીશું અને એ સ્પષ્ટ પરખાવી દીધું છે આપણા વિદેશ મંત્રી જયશંકરે યુરોપિયન યુનિયન સાથે વાત કરતા જે પાકિસ્તાન તરફથી જે પણ હરકત કરવામાં આવી છે તે હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે તે વાતથી માહિતગાર યુરોપિયન યુનિયનને કરી દેવામાં આવ્યા છે. તો આ સમગ્ર બાબતે એક નાના છમકલાથી એક વોરમાં પરિણમી ગઈ છે તેવું કહીએ તો વધારે પડતું નહીં લાગે. લાહોરમાં પાકિસ્તાનની અવાસ્ક સિસ્ટમને તો તોડી પાડવામાં આવી છે, તો ભારત પણ સામે તેની સતર્ક છે અને ભારત તરફથી જે સરહદીય જિલ્લાઓ છે ત્યાં હાલમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. એર ડિફેન્સ સિસ્ટમે તમામ હુમલાઓને તો નિષ્ફળ કરી જ નાખ્યા છે, પણ પાકિસ્તાનના લાહોરમાં ભારતે જે રીતે હુમલો કર્યો અને ત્યારબાદ જે પાકિસ્તાની અવાસ્ક સિસ્ટમને નેસ્ત નાબૂદ કરી છે, પાકિસ્તાનને એક મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાન એમ કહીએ કે બોખલાઈ ગયું છે, કેમ કે પાકિસ્તાનને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. તો આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે યુરોપિયન યુનિયન સાથે વાતચીત કરી અને પાકિસ્તાને કરેલી તમામ હરકતથી યુરોપિયન યુનિયનને પણ વાકેફ કર્યું છે અને ભારતે કઈ રીતે જડબાતોડ જવાબ આપ્યો છે તે વાતથી પણ માહિતગાર કર્યા છે. તો આ દરમિયાન રક્ષામંત્રીએ ત્રણેય સેનાના વડા સાથે ચર્ચા કરી. તો આ તમામ ઓપરેશનને NSA અજીત ડોભાલ જોઈ રહ્યા હતા, મોનિટરિંગ કર્યું અને ત્યારબાદ વડાપ્રધાન મોદીને માહિતગાર કરવામાં આવ્યા છે. તો પ્રવીણ, હવે આ જે એક નાની વાત હતી તે હવે ધીરે ધીરે વોરમાં પરિણમી ગઈ છે એવું કહીએ તો વધારે પડતું નહીં લાગે. અત્યાર સુધી અપડેટ એ છે કેમ કે ગુજરાતમાં જો આપણે કચ્છમાં નલિયા જોઈએ, ભુજ જોઈએ, આ તમામ જગ્યાએ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. પાટણમાં પણ અમુક ગામડાઓમાં ઓલમોસ્ટ જિલ્લો બ્લેકઆઉટ કરવામાં આવ્યો છે, કેમ કે જે જમ્મુમાં થયું બ્લેકઆઉટ થયા પછી ડ્રોન અને મિસાઇલ એટેક થયા. S-400 સિસ્ટમથી તમામ જે હુમલા છે એ નાકામ બનાયા. વાવના 13 ગામમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, કેમ કે બનાસકાંઠા અને પાટણ સરહદી જિલ્લા છે અને પાકિસ્તાની હુમલા સામે આકાશ મિસાઇલે મોરચો સંભાળ્યો છે. એક તરફ એસ જયશંકર ડિપ્લોમેટિકલી તમામ ચર્ચા કરી રહ્યા છે. રાજનાથસિંહ ત્રણેય સેનાના દળ સાથે મુલાકાત કરી રહ્યા છે, ચર્ચાઓ ચાલી રહી છે. બીજી તરફ IPL ગવર્નિંગ કાઉન્સિલ ની બેઠક ચાલી રહી છે, કેમ કે ધર્મશાલામાં જે દિલ્હી અને પંજાબ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો હતો તેને સ્થગિત કરવામાં આવ્યો, રદ કરવામાં આવ્યો અને હવે કદાચ સંભવત આ પરિસ્થિતિમાં IPL રમાવાની શક્યતા પણ ઓછી જોવા મળી રહી છે. પરંતુ જડબાતોડ જવાબ દિલીપ ચો તરફથી મળી રહ્યો છે. આપણી સાથે એક્સપર્ટ પણ જોડાયેલા છે. મહત્વની વાત એ છે કે ભારતે લાહોર પર હુમલો કર્યો અને એની અવાસ્ક સિસ્ટમને તોડી પાડી છે. તો એ ભારતનો એક જ જડબાતોડ જવાબ જે અવાસ્ક પાકિસ્તાન માટે એક મોટો ઝટકો સાબિત થયો. દક્ષેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. દક્ષેશભાઈ, જે ઓવરઓલ આજે જે પેટર્ન જોઈ રહ્યા છો ડ્રોનથી, મિસાઇલથી અને જે તમામ હુમલાઓ, એ પછી પોખરણ હોય કે પછી સરક્રીક હોય કે પછી પઠાણકોટથી લઈને ગુરદાસપુર અને બાકી બધી જગ્યાએ બ્લેકઆઉટ છે, પણ પાકિસ્તાનની અવાસ્ક સિસ્ટમ તોડી પાડી. આજે જે લાહોરથી સમાચાર આવ્યા હતા, કદાચ અનડિક્લેર વોર ની સિચ્યુએશન. બિલકુલ અનડિક્લેર્ડ નહીં, હવે ડિક્લેર્ડ જ છે પ્રવીણ. એટલા માટે કે પાકિસ્તાન ભારતના ટોલરન્સને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણતું હતું. એને અંદાજ નથી ભારત તાકાત શું છે. દુનિયાની ટોપ 6 મિલિટરી પાવરમાં ભારત આવે છે અને પાકિસ્તાનને હવે એનો અહેસાસ થશે. ભારતે શરૂ કર્યું છે તો 78 વર્ષનો હિસાબ એક સામટો પૂરો કરવાનો છે. છેલ્લા 78 વર્ષની એક પછી એક ઘટનાઓ જુઓ તમે. ભારત સાથે પાકિસ્તાને કેટલી વાર ગુસ્તાખી કરવાની કોશિશ કરી, ભારતે મોટા ભાઈની જેમ જતું કર્યું. હવે બધી વાતો બાજુ પર. હવે હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ, એ બે ઇન્દ્રપ્રસ્થની રચના પહેલાનો જે સમય હતો એ આવી ગયો છે અને ગીતાનો અધ્યાય લખાવાની શરૂઆત થઈ ગઈ છે. there is no coming back now. કારણ કે પાકિસ્તાને જે રીતે ભારતના 26 યાત્રાળુઓને જે રીતે પોઈન્ટ બ્લેન્ક ગોળી મારી છે એના ત્રાસવાદીઓ, એ પછી પણ હાથ ઊંચા કરતું હતું, હદ થઈ ગઈ હતી. અને ભારતે જે સ્ટ્રાઇક કરી પાકિસ્તાનના ટેરરિસ્ટ કેમ્પ ઉપર એટલું ધ્યાન રાખીને કે એમના કોઈને બીજા સિવિલિયન, એનો પાકિસ્તાને જે બેહુદો જવાબ આપ્યો છે. હવે પાકિસ્તાને સુતેલા સિંહની પૂંછડી ખેંચી છે અને ત્રાડ જ નહીં, હવે પંજો પણ એમના ગળા સુધી પહોંચી ગયો છે. અને હવે આ શરૂ કર્યું છે તો ભારત સરકાર, ભારત દેશ અટકશે નહીં. આખી દુનિયાને ખબર છે પાકિસ્તાનના કારનામાઓ, એના કરતૂતો. અને હવે ઇટ ઇઝ ટાઈમ કે રિલેન્ટલેસલી
પાકિસ્તાનને આજીવન જો રહેતો પાકિસ્તાન રહેતો યાદ રહેતો, બાકી પૂરું જ કરી નાખવાની વાત છે. બહુ હદ થઈ ગઈ છે. અને એક એક ભારતનું અત્યારનું જે મિલિટરી પગલું છે, લાહોર જઈને એની રડાર સિસ્ટમને ખતમ કરવી, ગજબ પગલું છે આ, ગજબ. અત્યારે જયારે ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરવી હોય તો તમારે યુએન ની પરમિશન આ ને તેને બધું બાજુ પર મૂકી અને ભારતે જે બહાદુરી પૂર્વકનું સ્ટ્રોંગ પગલું ભર્યું છે, હેડ્સ ઓફ ટુ ઇન્ડિયન ગવર્મેન્ટ, ઇન્ડિયન આર્મી. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્મીના તમામ પાંખના વડાઓ સાથે મીટિંગ કરીને રાજનાથ સિંહ સાથે, દોવલ સાથે જે રીતના એક્શન લેવાઈ રહ્યા છે, પૂરેપૂરા ભારતનો સંપૂર્ણ ટેકો છે. કમ વોટ મે, નાઉ કમ વિક્ટોરિયસ એન્ડ વેનિશ ધેમ ઓફ. અને 1971 ના યુદ્ધ વખતે પાકિસ્તાન જ્યારે સરેન્ડર થયું, જનરલ નિયાઝીએ સરેન્ડર ઉપર સાઇન કરી અને જે રીતે ભારતે એમના 93,000 સૈનિકોને કેપ્ચર કરેલા સહી સલામત પાછા આપ્યા હતા, એનો ઉપકાર પણ પાકિસ્તાને યાદ ના રાખ્યો. એ પછી પણ એમની ગુસ્તાખી ચાલુ રહી. જો એ 93,000 સૈનિકો પાછા ના આપ્યા હોત ભારતે અને એમની સાથે ખરાબ વ્યવહાર કર્યો હોત તો ભારત એવું ના કરે. એટલા માટે પાકિસ્તાન ભારતને લાઇટલી લઈ રહ્યું હતું. નાઉ સી વોટ ઇન્ડિયા કેન ડુ. યોર ડેઝ આર નંબર્ડ નાઉ. અમૃતજી આપણી સાથે જોડાયેલા છે. દક્ષેશભાઈ, જે કાઉન્ટર એટેકની વાત છે, નેવી પણ જોડાઈ છે. અમૃતજી, નેવી પણ જોડાઈ છે અને જે પણ અત્યાર સુધીના હમલા થયા નાકામ બનાવાયા છે. રાજનાથસિંહની બેઠક ચાલી રહી છે અને થોડા ટેકનિકલ ઇસ્યુ પણ છે, પણ જે દ્રશ્યો ચાલી રહ્યા છે થોડા સમય પહેલાના છે, લાઈવ દ્રશ્યો નથી, થોડા સમય પહેલાના દ્રશ્યો છે, અલગ અલગ જગ્યાના દ્રશ્યો છે. અને ગુજરાતના જે સીમાવર્તી જિલ્લાઓ છે, કચ્છ ભુજ પર હુમલા, કચ્છ ભુજ પર ડ્રોન હુમલાની આશંકા છે. આમ પણ દિલીપ ડ્રોને તોડી પાડ્યું હતું અને ઓફિશિયલી ભારતીય નૌસેના અને વિદેશ મંત્રાલયના સચિવે પણ એ વાત કરી, જે 15 જગ્યાઓ હતી એમાં ભુજનું પણ નામ હતું. તો જેસલમેરમાં પણ પાકિસ્તાનનો હુમલો નિષ્ફળ બનાવ્યો છે, જે ડ્રોન અને મિસાઇલ એટેકની વાત હતી. સૌથી મહત્વની વાત પ્રવીણ એ છે કે પાકિસ્તાન જે પણ હુમલા કરે છે, ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ તેને હવામાં જ નેસ્તનાબૂદ કરી નાખે છે. અને જમ્મુ શ્રીનગર હાઈવે પર એક બ્લાસ્ટના સમાચાર છે, અહેવાલ છે. જમ્મુમાં તો ઓલરેડી બ્લેકઆઉટ થઈ ચૂક્યું છે, કેમ કે જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે આપણે ત્યાંના એક પત્રકાર મિત્ર છે તેમને કહ્યું કે 7:30 વાગ્યાની આસપાસ તમામ મુવમેન્ટ શરૂ થઈ ગઈ. અને ગઈકાલે જે સ્થિતિ હતી, અમૃતસરમાં પણ ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયોઝ પોસ્ટ થયા હતા. તો કરાચીમાં પણ ભારતીય સેના દ્વારા કાર્યવાહી કરવાના અહેવાલો મળી રહ્યા છે અને કરાચી પણ જાણે એક સાયરનથી ધણધણી ઉઠ્યું છે. પ્રવીણ, પાટણથી અલ્કેશ પંડ્યા આપણી સાથે જોડાશે સેફ્ટી મેજર સાથે. અલ્કેશ, વધુ અપડેટ, પાટણમાં જિલ્લાઓમાં કયા કયા જગ્યાએ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે? પ્રવીણ, ચોક્કસ જે રીતે સિચ્યુએશન ઊભી થઈ છે અને હાલ અત્યારે એક વોરની સિસ્ટમ કહી શકાય કે વોર લગભગ અઘોષિત ચાલુ થઈ ગયું, ત્યારે પાટણ જિલ્લો એ સરહદી વિસ્તારમાં આવેલો છે અને જે 8 ગામડા છે, એવાલ મુખ્ય છે, જાખોત્રા છે, સાથે સાથે ચારણકા છે, ધોકાવાડા છે, ફાંગલી છે, આ તમામ વિસ્તારોમાં લગભગ અડધો કલાક પહેલા બ્લેકઆઉટ આપવામાં આવી દીધું છે. ત્યાં આમ તો જો કે રાત્રે તો બધા ઊંઘી ગયા, પણ બિલકુલ એમ કહી શકાય બ્લેકઆઉટ જાહેર કરી દીધો છે. તંત્ર પણ તૈયાર થઈ ગયું છે. તંત્ર હાલ તમામ જે કહેવાય કે અધિકારીઓને એલર્ટ કરી દીધા છે, અધિકારીઓ પહોંચી ગયા છે. એક માહિતી એવી પણ મળી છે કે જે સુઈગામ છે જોડે, એ સુઈગામમાં પણ અંધારપટ કરી દેવામાં આવ્યો છે. હાલ અત્યારે કમ્પ્લેટ એક તકેદારીના ભાગરૂપે 100% બ્લેકઆઉટ કરવામાં આવ્યો. એક ચોક્કસ વાત કે ગઈકાલે જે રીતે આપણે પ્રેક્ટિસ કરી હતી એ આજે કામમાં આવી છે અને લોકો પણ પૂર્ણ રીતે સહયોગ આપે છે. આમ અત્યારે હાલ પાટણના જે સરહદી વિસ્તારના 8 ગામડાઓ છે અને આજુબાજુ સાંતરપુર તાલુકા તમામ વિસ્તારોમાં અત્યારે બ્લેકઆઉટ જાહેર થઈ ગયો છે અને જે કહી શકાય તે તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. લોકો પણ અત્યારે હાલ તૈયાર છે. આમ આપણે ગુજરાત માટે ગૌરવ બાબત કહે કે બધા જ તૈયાર છે, ગમે તે ઘડીએ ગમે તે રીતે તૈયાર થઈ ગયા છે. જી પ્રવીણ. જી આભાર અલ્કેશ સમગ્ર અપડેટ બદલ. તો પાકિસ્તાનના દિલીપ JF-17 વિમાનને તોડી પડવાની ખબર છે. 5 થી 6 શહેરો પર કાઉન્ટર એટેક કર્યું છે એવા અહેવાલ મળી રહ્યા છે. એક સ્પષ્ટીકરણ, કેમ કે જે ગાઈડલાઈન છે એ હિસાબથી આપણે એક તો કોઈ ડર વગરની, કેમ કે યુદ્ધ ન્યૂઝરૂમમાંથી નથી લડાતા, એ માહિતી પહોંચાડવી દર્શકો સુધી જરૂરી છે. દક્ષેશભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. દક્ષેશભાઈ, આ પરિસ્થિતિમાં બહુ એક ગંભીરતા જે હોવી જોઈએ, જે ગઈકાલે ઓવરઓલ રિહર્સલ થયું એ આ જ પરિસ્થિતિ માટેનું હતું કે એક ભારતીય તરીકે યુદ્ધની પરિસ્થિતિમાં
ગુજરાતના પણ જે સરહદી જિલ્લાઓ છે કે કોઈ પણ મેન સેન્ટર હોય છે, કઈ રીતે વર્તવું, કઈ રીતે બિહેવ કરવું, અને કદાચ રિહર્સલ ને એકચ્યુઅલ પ્રેક્ટિકલી આજે કરવું પડી રહ્યું છે. બિલકુલ પ્રવીણ, અને સૌથી અગત્યની વાત એ છે કે ભારત એટલે ગુજરાતનો જે 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે એ પણ ભારતીય સેનાએ એને સેફ કરી દીધો છે. અને ખાસ કરીને જે કોસ્ટલ એરિયા ઉપર જે આપણા જે વ્યૂહાત્મક લોકેશન છે, આપણી આર્મી એટલી પાવરફુલ છે, આર્મ ફોર્સિસ, કે પાકિસ્તાનની કોઈ પણ ત્યાં આગળ કોઈ ગુસ્તાખી, કોઈ તારીફ આવવાની નથી. એટલે આપણે જે આપણા પહેલગામમાં યાત્રાળુ ઉપર જે હુમલો થયો એ પછી આપણે જે આટલા દિવસ લીધા છે ને, ઘણા બધા એમ કહેતા કેમ આટલી વાર લાગી, એમને એમ તરત ના થાય. ભારતે પહેલા પોતાની ડિફેન્સ મિકેનિઝમ ને ડિફેન્સ સિસ્ટમ ચારે બાજુથી એકદમ ફૂલ પ્રૂફ કરવી પડે. એ કર્યા પછી વડાપ્રધાને જે રીતે એકદમ કેલ્ક્યુલેટેડ પાકિસ્તાનને જવાબ આપ્યો છે, આ પોતાને સેફ કરીને. એટલે હવે નાઉ ધ ટાઈમ ઇઝ કે હવે કોઈ પાછું જોયા વગર પૂરું કરો. અને આખા ભારતની 140 કરોડની પ્રજાનો એક એમ કહેવાય કે દાયકાઓનો છૂપો રોષ, છૂપો ગુસ્સો અને એક ફ્રસ્ટ્રેશન છે, એને હવે એમ કહેવાય કે મોકળું મેદાન છૂટ મળી ગઈ છે કે નાઉ યુ ગો અને આ લોકોને પૂરું જ કરો. હવે ઇનફ. સમગ્ર પાકિસ્તાનમાં બ્લેકઆઉટના અહેવાલ મળી રહ્યા છે દક્ષેશભાઈ. પાકિસ્તાનનું દક્ષેશભાઈ, સમગ્ર પાકિસ્તાનમાં બ્લેકઆઉટના અહેવાલ મળી રહ્યા છે. 5 થી 6 શહેરો પર કાઉન્ટર સ્ટ્રાઇક પણ કરવામાં આવી છે, એવા પણ અહેવાલ મળી રહ્યા છે, અને ભારતીય નૌસેના પણ એક્શનમાં છે. બિલકુલ બિલકુલ. અને ભારતની નૌસેના પ્રવીણ તમને કહું કે એટલી પાવરફુલ છે. મેં જ્યારે ડિફેન્સ કોરસ્પોન્ડન્સનો કોર્સ કરેલો ત્યારે કચ્છ બોર્ડર ઉપર ટેન્કમાં, પછી દરિયામાં આપણી ફ્રિગેટમાં, અને તમામ સ્થળે જે રીતે લઈ ગયા હતા, કેન યુ બિલીવ કે ભારતીય લશ્કરનું મોરલ અને સ્પિરિટ દુનિયાના તમામ આર્મી કરતા સૌથી ટોચ ઉપર છે. કચ્છના રણમાં 45 ડિગ્રી ગરમીમાં ફરજ બજાવી, પાકિસ્તાનના સી બોર્ડરના જે અરબી સમુદ્રનો કેટલોક રફ જે ભાગ છે હાઈ સીસમાં, ત્યાં જે રીતે ફરજ બજાવી, અને અબોવ ઓલ સિયાચિન ગ્લેશિયરમાં -45 ડિગ્રીમાં જે રીતે ભારતીય લશ્કર ફરજ બજાવે છે, હાઇપોથર્મિયા થઈ જાય એવી શક્યતા વચ્ચે પણ, હું નથી માનતો કે આટલી ત્રણેય પ્રકારની ડિફિકલ્ટ ટેરેન ઉપર દુનિયાનું કોઈ લશ્કર ફરજ બજાવતું હોય. ભારતીય લશ્કરનો સ્પિરિટ છે એને બસ છૂટ મળવાની રાહ હોય, અને મળી ગઈ છે. હવે પાકિસ્તાન જોવે કે ભારત શું કરી શકે છે અને શું કરી રહ્યું છે. અત્યાર સુધીનું એક કહેવાય ને કે ટોલરન્સ અથવા તો જતું કરવાનું, હવે તમે જુઓ ભારત શું કરે છે. ઇટ ઇઝ ઇનફ and perhaps it is going to be I'm finding very difficult to find the right word for Pakistan. Their days are numbered now. જી દક્ષેશજી, અને જે રીતે ભારતના રિટાયર્ડ આર્મી ઓફિસર જે ગુસ્સાથી જે સ્પિરિટથી વાત કરી રહ્યા છે, આઈ થિંક કે એક ભારતની 140 કરોડ લોકોની એકદમ પાવરફુલ પોઝિટિવ એનર્જીનું જે અવરા ઊભું થયું છે ને, એ 1 લાખ મિસાઇલ કરતા પાવરફુલ છે, અને પાકિસ્તાનનો સફાયો કરી નાખશે. એ તમે લખી લો. દક્ષેશભાઈ, રિએક્શન આવી રહ્યા છે જમ્મુથી, તે પણ સાંભળી લઈએ. सर, अभी जिस तरह से पाकिस्तान की तरफ से कोशिश की गई, मिसाइल्स जो फायर की गई हैं, उसको किस तरह देखते हैं सर? मैं समझता हूँ पाकिस्तान ने जिस तरह का अटैक किया जम्मू में और बहुत सारे शहरों में, ये सिर्फ यहाँ नहीं हुआ है, रजौरी में हुआ है, पठानकोट, जैसलमेर, बहुत सारी जगहों पर, मैं सभी नहीं जानता, लेकिन मैं कॉम्प्लीमेंट करता हूँ भारत का एयर डिफेंस सिस्टम. अगर वो नहीं होता तो शायद काफ़ी नुकसान होता. जिस तरह का पाकिस्तान, मैंने खुद 50-60 धमाकों की आवाज़ सुनी, और इन सब मिसाइल्स को या ड्रोन जो भी ये हैं, इनको इंटरसेप्ट किया हमारे एयर डिफेंस सिस्टम ने. S-400 और आकाश क्या सिस्टम है मैं उसकी ज़्यादा जानकारी नहीं रखता, लेकिन मुबारकबाद के हकदार हैं हमारे जिन्होंने भी ये सिस्टम प्रोक्योर किया, हमारे प्राइम मिनिस्टर साहब, हमारे डिफेंस मिनिस्टर साहब, हमारी सेनाएं तीनों, और कोई भी जहाँ तक मेरी नॉलेज जाती है, अभी तक कोई भी रिपोर्ट नहीं है कि
कहीं ज़्यादा नुकसान हुआ हो, तो मैं समझता हूँ एयर डिफेंस सिस्टम हमारा बहुत ही बढ़िया है, इम्प्रेग्नेबल है, और इसमें पाकिस्तान की जो नापाक इरादे थे बहुत ज़्यादा नुकसान करने के, उस सबको विफल किया इसने। तो ये किस तरह देखते हैं आप, क्योंकि कल भी उन्होंने कोशिश की, आज ज़्यादा बड़ी कोशिश थी ये वाली। आज बहुत बड़ी कोशिश थी, आज बहुत बड़ी कोशिश थी, और ये तो फुल फ्लैज्ड उन्होंने वॉर डिक्लेयर कर दी है। जिस तरह का उन्होंने सिविलियन एरियाज पर हमला किया है, हमारी एयरपोर्ट पे जो डिफेंस एयरपोर्ट है उस पर हमला किया है, और पूरे भारत के जितने भी नॉर्दर्न इंडिया के शहर हैं उन पर हमला किया। ये फुल फ्लैज्ड वॉर डिक्लेयर किया है। अब मैं समझता हूँ वक्त आ गया पाकिस्तान को सबक सिखाने का, और मुझे पूरा विश्वास है, हमें पूरा भरोसा है अपनी सेना के तीनों विंग्स पर। मैं समझता हूँ पाकिस्तान अब अपनी औकात में नहीं, जवाब दिया जाएगा, अपनी हैसियत में नहीं रहेगा, नक्शे से मिट जाएगा। ये मैं देशवासियों की तरफ से कह रहा हूँ, पाकिस्तान अब इसके 4 या 5 हिस्से होकर रहेंगे। इसकी आर्मी और आईएसआई ने अपने ही लोगों की जीना हराम किया हुआ है। आप देखिए बलूचिस्तान में क्या हालत है, आप देखिए केपीके में क्या हालत है, आप सिंध में देखिए, पीओके में देखिए, लोग इनसे तंग पड़े हैं। वही लोग भारत की सेना को साथ देकर इनको आज पूरी तरह से तोड़ देंगे। तो लगता है बहुत जोरदार जवाब दिया जाएगा भारत को, ज़बरदस्त जवाब दिया जाएगा। ऑलरेडी रिपोर्ट्स जिस तरह की आ रही हैं, काफ़ी इनके जहाज़ नीचे गिरा दिए हैं। मुझे लगता पूरा फुल ऑफेंसिव आज रात को शुरू हो जाएगा। ये पाकिस्तान ने फुल डिक्लेयर, हमने पूरा मौका दिया था उसको कि अभी भी सुधर जाओ, लेकिन मुझे लगता है उनको प्यार की जो जवान है वो समझ नहीं आती है। अब उन्होंने अगर इस तरह की हैसियत की है तो ये फिर धर्म युद्ध है, अच्छाई और बुराई का युद्ध है, जिसको धर्म युद्ध हम बोलते हैं, अच्छाई और बुराई। अगर वो बुराई दिखा रहे हैं तो अच्छाई उस पर जीत ही करेगी और उनको खत्म कर दिया जाएगा। અત્યારે એ આવી રહ્યા છે કે અત્યાર સુધી અમેરિકા બાદ ઇટલીના કોઈ પણ હુમલાનો જવાબ આપવાની વાત જયશંકરે કરી છે, અને સૌથી મહત્વના અપડેટ એ આવ્યા છે કે પંજાબમાં આવતીકાલે સ્કૂલ કોલેજીસ બંધ અને અત્યાર સુધી સંયમ રાખ્યો છે, હવે નહીં રાખીએ જયશંકર। અત્યાર સુધી ડિપ્લોમેસી ચાલી અને આ વળતો જવાબ છે, અને આ જવાબ કદાચ વધારે પ્રચંડ હશે। અમેરિકા બાદ ઇટલીના વિદેશ પ્રધાન સાથે જયશંકરની વાતચીત થઈ છે। બીજી તરફ ત્રણેય સેનાના વડા સાથે રાજનાથ સિંહની બેઠક, એનએસએ અજીત ડોભાલ પીએમ મોદીને મળવા પહોંચ્યા છે, એવા પણ સમાચાર છે। સિરક્રીકમાં 3 ડ્રોન તોડી પડાયા છે, અને જમ્મુમાં ફરીથી લાઇટો શરૂ કરાઈ છે, એટલે કે બ્લેકઆઉટ પૂર્ણ થયું। પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં 3 દિવસ શાળા કોલેજ બંધ રહેશે, અને ભારતીય સેના પણ હવે આ અંગે જે માહિતી પૂરી પાડી રહી છે, સંપ્રભુતાથી રક્ષા માટે હંમેશા દરેક ભારતીય તત્પર છે, ભારત તત્પર છે। આપણે પહેલો હુમલો ક્યારેય કરતા નથી, જે પહેલગામમાં થયું, અને એ પછી સમય લઈને તૈયારી સાથે જે ઓપરેશન સિંદૂરની શરૂઆત કરવામાં આવી। અને દક્ષેશભાઈ, સૌથી મોટી વાત એ છે કે જ્યારે હુમલામાં એ આતંકીઓ કે જે કોઈ પણ માર્યા ગયા તેના કોફિન પર જે પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, સેનાના વડા પાકિસ્તાનના અને પાકિસ્તાનના પ્રેસિડેન્ટ તરફથી એ હતું, અને ખુદ આતંકી જો એમાં સામેલ હોય, પાકિસ્તાની સેના હોય, તો એથી વિશેષ પુરાવો તો શું હોઈ શકે। એ તો ઘટના ભૂતકાળ થઈ, પણ આજે આ મૂર્ખામી ભર્યું પગલું પાકિસ્તાન તરફથી, કેમ કે કચ્છ, જેસલમેર, પઠાનકોટ, ગુરદાસપુર, જમ્મુ કાશ્મીર આ બધી જ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, અને અત્યાર સુધીમાં તમામ હુમલાઓ નાકામ। જાપાનમાં સામૂહિક આત્મહત્યા માટે હારાકીરી શબ્દ વપરાય છે, પાકિસ્તાને હારાકીરી કરી છે। આટલું સમજાવવા છતાં સમજ્યા વગર જે રીતે પાકિસ્તાન જે મૂર્ખામી કરી રહ્યું છે, નાઉ ઇટ વિલ બી ઓવર। અને જે રીતે ટેરરિસ્ટના ડેડ બોડી ઉપર જે રીતે પાકિસ્તાનના સત્તાધીશોએ ફૂલો અર્પણ કર્યા, મૂર્ખ લોકોએ સીધી પોતે સાબિતી આપી દીધી કે અમારા છે ને અમે આમાંના જ છીએ। એટલે હવે દુનિયા સમક્ષ ભારતે આ એગ્રેસિવ એક્શન માટે કઈ સાબિત કરવાની જરૂર નથી। ઉલટાનું જો પાકિસ્તાનને કોઈ સપોર્ટ આપવા જશે તો એ કન્ટ્રી એક્સપોઝ થઈ જશે।
ભારત માત્ર લશ્કરી પર્સપેક્ટિવથી નથી, પોલિટિકલ અને ડિપ્લોમેટિક લેવલે પણ ભારતની આ મોટી જીત છે. અને પાકિસ્તાન આઈ થિંક કે હવે ખતમ થવાના આરે જવાની એમણે શરૂઆત કરી દીધી છે. પહેલા ભારતના પરમ દિવસ રાતના એક કોન્સન્ટ્રેટેડ હુમલા પછી તો સમજ્યું હોત તો હજી પણ બચે, પણ આમાં એવું છે ને, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જે રીતે ભારતને ઇન્સ્ટિગેટ કર્યું છે, એકદમ નિર્દોષ સિવિલિયન્સને પૂંચ અને રાજૌરીમાં માર્યા છે, એ પછી ભારત છે ને એ વાતમાં માલ નથી. પાકિસ્તાનને ખબર પડી ગઈ છે અને હવે જે કરે છે ને એ એમ કહેવાય કે હવાતિયા મારી રહ્યું છે. અને આપણા લશ્કરી એક્સપર્ટ તો આપણી સાથે ઉપસ્થિત છે. મેં જનરલ માણેકશાહનો ઇન્ટરવ્યુ લીધેલો, ફિલ્ડ માર્શલ માણેકશાહનો 2000ની સાલમાં. ત્યારે મેં એમને પૂછેલું કે 71માં યુદ્ધ વખતે આપણે 17 દિવસ થયા હતા જીતતા, 18મા દિવસે સરેન્ડર થયું, આજે કેટલા દિવસ લાગે? તો એમને એવું કહ્યું કે ટેકનોલોજી. દક્ષેશભાઈ એક સેકન્ડ રોકવા માંગીશ. સ્ટેટમેન્ટ આવ્યું છે ઓફિશિયલ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ તરફથી કે મિલિટરી સ્ટેશન જમ્મુ પર, પઠાનકોટ અને ઉધમપુર જેને ટાર્ગેટ કરવામાં આવ્યા પાકિસ્તાન તરફથી, અને તે ડ્રોન હતા અને મિસાઇલ્સ હતી, અને તમામ જે મિસાઇલ્સ છે ઇન્ટરનેશનલ બોર્ડર પારથી આવી હતી આજની તારીખમાં. અને જે પણ થ્રેટ છે તેને સ્વિફ્ટલી ન્યુટ્રલાઇઝ કરવામાં આવી છે. જે પણ કાર્યવાહી કરી છે તેનો ઉલ્લેખ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સે સોશિયલ મીડિયા અકાઉન્ટ તેમના જે ઓફિશિયલ છે તેના એક્સ પરથી ટ્વીટ કર્યું છે, અને તમામ SOPs નું પાલન કરવામાં આવ્યું છે. અને કોઈ પણ કેઝ્યુલિટીના કોઈ સમાચાર નથી, અત્યાર સુધી નોંધાયા નથી તેવું પણ આ ટ્વીટમાં કહેવામાં આવ્યું છે. અને ભારત તમામ રીતે પૂરી રીતે તૈયાર છે પોતાની અખંડિતતા અને ગૌરવને સાચવવા માટે, અને દરેક વ્યક્તિની સુરક્ષાની ખાતરી ભારતીય સેના આપી રહ્યું છે. ક્વિક રિએક્શન છે અને કોઈ પણ હુમલાને જડબાતોડ જવાબ આપીશું. જયશંકરનું કહેવું છે કદાચ સંયમ અત્યાર સુધી રાખ્યો, હવે સંયમ રાખવાનો સમય નથી. બોર્ડર હાઈ એલર્ટ પર છે. પઠાનકોટ એરફોર્સ સ્ટેશન પાસે ધડાકાના સમાચાર મળી રહ્યા છે, અપડેટ મળી રહી છે. અરબ સાગરમાં ભારતીય નેવીની કાર્યવાહી સામે આવી રહી છે. દિલીપ, અમિત શાહે ડીજી અર્ધસૈનિક બળના ડીજી સાથે મુલાકાત કરી અને તમામ બોર્ડરને હાઈ એલર્ટ પર મૂકી દેવાના આદેશો કર્યા છે. મહત્વની વાત એ છે કે અરબ સાગરમાં પણ ભારતીય નેવીએ કાર્યવાહી ખોલી નાખી છે, એમ કહીએ કે મોરચો ખોલી નાખ્યો છે. હવે પાકિસ્તાન માટે પરિસ્થિતિ એવી છે કે પાકિસ્તાન તેના કયા શહેરને બચાવે એ મહત્વનું બની ગયું છે, કેમ કે લાહોર, કરાચી, સિયાલકોટ સહિતના જે શહેરો છે, ઇસ્લામાબાદ, કરાચીમાં પણ હવે યુદ્ધના સાયરનો વાગવા લાગ્યા છે પ્રવીણ. અને પાકિસ્તાનના બહાવલપુરમાં પણ ભારત દ્વારા એક પ્રચંડ હુમલો કર્યાના અપડેટ્સ મળી રહ્યા છે. અને સૌથી મોટી વાત એ છે કે 3 જે ફાઇટર જેટ પાકિસ્તાનના તોડી પાડવામાં આવ્યા, એક જે પાયલટ છે ભારતના કબજામાં છે, તેની પણ પુષ્ટિ બાકી છે. પણ હુમલાની પુષ્ટિ ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી કરવામાં આવી છે સોશિયલ મીડિયા હેન્ડલ પરથી. અને જે કંઈ પણ થઈ રહ્યું છે, NSAની PM મોદી સાથે મુલાકાત, વાતચીત, રાજનાથસિંહ ત્રણેય સેનાના વડાઓ સાથે મળી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે. અને જે બોર્ડર છે હાઈ એલર્ટ પર છે, એ પછી રાજસ્થાન બોર્ડર હોય, ગુજરાતની બોર્ડર હોય, અને ગુજરાતની બોર્ડર સાથે સાથે જમ્મુ કાશ્મીરની તમે વાત કરી કે પંજાબ, અને જ્યારે જમ્મુ કાશ્મીર હાઈ એલર્ટ પર છે. એક તરફ IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક પણ મળી, એનો મતલબ એમ થયો કે હવે આજ રાત બહુ લાંબી થશે. દક્ષેશભાઈ, આ રાત બહુ લાંબી થશે અને નુકસાની એટલી ભરપૂર હશે. પાકિસ્તાન માટે કતલની રાત કહી શકાય. જી દક્ષેશભાઈ. ભારત હવે આજની રાત એઝ યુ રાઇટલી પિક્ડ અપ પૂરેપૂરી તૈયારી સાથે એમ કહેવાય કે ભારતે પંચજન્ય શંખ ફૂંકી દીધો છે અને સામેની છાવણીમાં છાતીના પાટિયા સીધું કહી શકાય. એમને અંદાજ નતો કે ભારત આટલું જોરદાર રીતે જવાબ આપશે. એમને એમ હતું કે ચલતા હૈ, નહીં ચલતા હૈ ભાઈ, अब देखिए क्या होता है, भारत क्या करता है. અને 3 પાંખો ભારતની એક્ટિવ થઈ ગઈ. અરબી સમુદ્ર, આકાશ અને જમીન. ભારતની સૌથી પહેલા તો સરહદો ભારતે સીલ કરી દીધી, દરિયાઈ સીમાઓ સીલ કરી દીધી, એરિયલ એરિયા સીલ કરી દીધો. હવે પાકિસ્તાનની ડેફિનેટલી ઊંઘ ઉડી ગઈ છે. હવે જાગશે એ લોકો કે આજે રાત્રે ભારત શું કરશે. અને હવે હું એવું માનું છું કે ભારતે હવે પાછા હટવું ના જોઈએ.
ભારત ઉપર હુમલા કરીને ત્યાં આગળ જે લોકો આશરો લઈ રહ્યા છે ત્રાસવાદીઓ એમને પણ પૂરા કરીને આવો. હવે આનાથી વધારે એમ કહેવાય કે જસ્ટિસ આપવાનો મોકો ન ભૂતો ન ભવિષ્યથી જે હવે અટક્યા વગર ભારતે તમામ નાખવા જોઈએ. અને બિલકુલ આજની રાત ખતરનાક રાત છે એમના માટે, બિલકુલ ડેફિનેટલી. અને પૂરેપૂરી તૈયારી સાથે ભારતના વડાપ્રધાન, ડિફેન્સ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર અને સિક્યોરિટી એડવાઇઝર આ ચારેયની અને ફોરેન મિનિસ્ટર આ પાંચેયની જે બેક ટુ બેક મીટિંગ ચાલી રહી છે, વોર રૂમમાં જે રીતે આખું મોનિટરિંગ થઈ રહ્યું છે, સવાર સુધીમાં પાકિસ્તાન માટે બહુ માઠા સમાચાર આવશે. દક્ષેશજી, ભારતીય નેવી પણ હવે હુમલા માટે સજ્જ છે. મેં જ કહ્યું ને કે ભારતીય નેવી પણ સજ્જ છે. આપણી તમામ દરિયાઈ સીમાઓ આપણે સેફ કરીને આગળ વધી રહ્યા છીએ. અને કરાચી બહુ દૂર નથી આપણાથી, એ પાકિસ્તાને સમજી લેવાની જરૂર છે. મેં તમને અગાઉ કહ્યું હતું કે મેં જયારે ફિલ્ડ માર્શલ સેમ માણેકશોનો ઇન્ટરવ્યુ લીધો ત્યારે મેં એમને કહેલું કે 71 નું યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું, હવે થાય તો તમારા હિસાબે કેટલું ચાલે? એમણે હસતા હસતા જવાબ આપ્યો હતો. એ તો બહુ ડિપ્લોમેટિક હતા. એમણે એટલું કીધું મને કે જ્યારે યુદ્ધના 12મા દિવસે જનરલ યાહ્યા ખાને રાત્રે 2 વાગે ફોન કરીને મને કીધું કે યાર સેમ મુझे बचा लो, ત્યારે એવામાં પણ જનરલ માણેક શાહે એને મને કીધું कि मैं उस वक्त ही उसका मजाक किया था कि फ्रीडम के पहले हम दोनों पंजाब प्रोविंस में थे अंग्रेज के साथ, और जब हम अलग हुए मेरी जावा मोटरसाइकिल तूने रख ली थी 1 महीना चलाने के लिए, इसको इतने साल हो गए, दिया ने वो पहले आके दे जा. આવા સમયમાં પણ ફિલ્ડ માર્શલે આવી મજાક કરી હતી. અને પછી મને એમણે કહ્યું, સીધો જવાબ ના આપ્યો. એમણે એવું કે એ વખતે આટલી ટેકનોલોજી નથી, આટલા ટાંચા સાધનો હતા, એવામાં પણ જો આપણે પાકિસ્તાનને 18 દિવસમાં પૂરું કરી શકતા હોઈએ તો આટલી ટેકનોલોજી, આટલું વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એ જ ભારતના સૈનિકોનો, તમામ આર્મ્ડ ફોર્સિસનો એ ગજબનો સ્પિરિટ, એ બધું ભેગું થાય તો પાકિસ્તાનને નાક લીટી તણાવવામાં આપણને કેટલા દિવસ થાય એનો જવાબ હું નહીં આપું, તમે ગણી લો. દેશના 24 એરપોર્ટને હાઇલાઇટ પર રખાય છે. દક્ષેશભાઈ, એક મહત્વની અપડેટ આવી રહી છે અને મોટાભાગના એરપોર્ટ